નમસ્કાર દર્શક મિત્રો, એમબી સ્ટુડિયોના માધ્યમથી આજનો કાર્યક્રમ નિહાળતા તમામ દર્શક મિત્રોને કેતન આહિરના જય મુરલીધર. હમણાં એક વખત એક ગામડાના બાપા આમ ઘરની બહાર નીકળ્યા તો રસ્તામાં એક રીંગણાવાળો હતો. એટલે રીંગણા વેચતો હતો. એટલે બાપાએ કીધું, બેટા રીંગણા વેચે છે? તો કે હા. તો કે અહીંયા નહીં કે તું કે મારો ઘર છે ને અહીંયા ઓટે આવે ને અહીંયા બેસીને વેચી કે તો અહીંયા વેચાઈ જશે? તો કે હા અહીંયા વેચાઈ જશે. થોડી વાર થઈ તો કાકા તો એ કહીને વયા ગયા. કાકા બજારમાં ગયા, બહારગામ ગયા, સાંજે આવ્યા પાછા. કાકા સાંજે પાછા આવ્યા તો ઓલો તો ભાઈ અહીંયા જ હતો, ફેરીયાવાળો. પૂછ્યું, બેટા એ કે રીંગણા વેચાણા? તો કે હા વેચાણા ને કાકા. તો કેટલા વેચાણા? તો 2 કિલો. તો કેટલા લઈ આવ્યો હતો? તો 100 કિલો. ઓહો, 100 કિલો લઈ આવ્યો તો? 2 કિલો જ વેચાણા? તો કે હા તમે કીધું તો અહીં બેન વેચાઈ જાય, પણ વેચાણા નહીં. ઓહો હો બેટા, તારી કઠણા એ કે મેં અહીં ઓટે બેઠા બેઠા 150 વીઘા જમીન વેચી નાખી, તારા રીંગણા ના વેચાણા? તારી કઠણા. હા આવું થાય. બેરોજગારી બહુ વધી ગઈ સાહેબ. હા બેરોજગારીની સાહેબ હદ એટલી વધી ગઈ ને, અત્યારે કોઈ એમ કહે ને કે સમુદ્રમાં ભરતી આવી તો અહીંયા સર્ટિફિકેટ લઈને માણસ દોડી જાય, મારે આ ડિગ્રી છે, મને લઈ લી, મને લઈ લી. બહુ અઘરું થઈ ગયું સાહેબ. હા, અને કોલેજના છોકરા સાહેબ, કોલેજના છોકરા તો કોલેજ છે. કોલેજનો સમય અલગ હોય સાહેબ, અને લગ્ન પછીની જિંદગી અલગ હોય. આ ફેરવી નાખું, તે ફેરવી નાખું. લગ્ન પછી લેંગોય નથી ફેરવી શકતા. હા, હમણાં તો કોલેજમાં એક પ્રવાસનું આયોજન થયું છોકરાઓનું. એટલે પ્રોફેસરે કીધું કે આપણે પવિત્ર તીર્થસ્થાનની મુલાકાતે જવાનું છે. એટલે સ્નાન કરી અને સીધું મંદિરમાં જવાનું છે, વચ્ચે ક્યાંય જવાનું નથી, કોઈ છોકરીઓ સામે જોવાનું નથી. અને ભૂલે ચૂકે જો કોઈ એ છોકરી સામે જોવાઈ જાય તો હરિઓમ હરિઓમ એમ બોલવાનું. બધાને સમજાવી દીધા, છોકરાને સમજાવી દીધા. રેડી? તો કે રેડી. થોડી વાર થઈ અને બધા મંદિરમાં જાય એની પહેલાં સ્નાન કરવા પહોંચ્યા. તો બધાએ સ્નાન કરી લીધું અને પછી છોકરાઓની લાઈન આમ મંદિરમાં દર્શન કરવા જતી હતી. તો અહીંયા એક છોકરાની નજર એક છોકરી સામે પડી ગઈ. તો સાહેબે શું કીધું હતું? હરિઓમ હરિઓમ બોલવાનું. એટલે છોકરો કે હરિઓમ હરિઓમ હરિઓમ. તો બીજા બધા છોકરા કે ક્યાં છે ક્યાં છે ક્યાં છે? પેલા છોકરા તો છોકરા છે સાહેબ, ખરેખર. એમાં કોલેજની લાઈફ એવી હોય ને સાહેબ, શરૂઆતમાં નવા લગ્ન થાય ને સાહેબ તો શું હોય ખબર? નવા લગ્ન થયા ને એટલે રૂમની અંદર જાઓ ને એટલે આ હા હા સ્પ્રે હોય, ગુલાબનું ફૂલ હોય, ગિફ્ટ હોય, આવી બધી અલગ મલકની આઈટમ હોય. પણ એને 10 વર્ષ થઈ જાય એટલે પછી શું હોય? આયોડેક્સ હોય, બામ હોય, પેરાસિટામોલ હોય. હમણાં એકવાર કોલેજમાં એક પ્રોફેસરે હે ને એક પ્રયોગ કર્યો. એ કે જુઓ આ એક ઉંદેડો છે, ઉંદેડાને રાખ્યો અને સામે એક ઉંદેડી રાખી અને આ બાજુ ખાવાની વસ્તુ રાખી. કે જુઓ આ બાજુ ઉંદેડો રાખ્યો, આ બાજુ સામે એની ઉંદેડી રાખી અને આ બાજુ ખાવાની વસ્તુ રાખી. થોડીક વાર થઈ તો ઉંદર છે એ ખાવાની વસ્તુ ખાઈ ગયું. હું સાહેબ 3 વાર કર્યું, 3 વાર કર્યું. એટલે પ્રોફેસરે કીધું, જો બાળકો આમાંથી શું શીખવા મળે? આમાંથી એ શીખવા મળે કે કોઈ પણ પ્રાણીની સૌથી અગત્યની જરૂરિયાત હોય ને તો એ ભૂખ છે. ભૂખ સૌથી વધારે અગત્યની છે, ખાવા તરફ જ દોડે. ત્યાં એક છોકરો પાછળથી બોલ્યો, સાહેબ એવું નથી કે એકવાર ઉંદેડીને બદલી જોવો જોઈએ, કદાચ એની પત્ની હોય. ખરેખર એકવાર તો એક ભાઈ સૂતા હતા ને એટલે એની ઘરવાળીનો પગ એના શરીર ઉપર પડ્યો. એટલે એને એની ઘરવાળીને જગાડી કે એલી ઊભી થા. તો કે શું જે અડધી રાતે જગાડો છો? તો કે એક કામ કરી કે તડપીને મરવું સારું કે એક ઝાટકે મરવું સારું? તો અડધી રાતે તમે આવા શું પ્રશ્ન કરો હો? તો કે એમની જવાબ દે કે તડપીને મરવું સારું કે એક ઝાટકે મરવું સારું? તો કે એક ઝાટકે મરવું જ સારું ને? તક તો 2 પગ મારા ઉપર મૂકી દે જાડી. 100 કિલોનો વજનને એક પગ મારી માથે મૂકી દીધો હોય. હમણાં તો એક ભાઈ પ્રશ્ન કર્યો. એ કે માની લ્યો
કે તમારા પત્ની અને તમારા સાસુ બંને એક પિંજરામાં પડી જાય તો સૌ પ્રથમ તમે કોને બચાવો? તમારા પત્ની અને તમારા સાસુ એક પિંજરાની અંદર પડી જાય તો સૌ પ્રથમ તમે કોને બચાવો? અને આ બાજુથી વાઘ આવ્યો હોય તો તમે કોને બચાવો? તમારા પત્ની, તમારા સાસુ અને આ બાજુથી વાઘ આવે તો તમે કોને બચાવો? ત્યાં ઓલા ભાઈ બોલ્યા કે વાઘને જ બચાવાય ને. હવે વાઘના પ્રાણીઓ કેટલા રહ્યા છે, વાઘને જ બચાવે. વિચાર તો કરો, ખરેખર બહુ અઘરો સમય થઈ ગયો સાહેબ. હા, હમણાં એક ભાઈ દવાખાને ગયા, ડૉક્ટર અમુક તો એવો હોય સાહેબ, ઘોડા ડૉક્ટર. હા, અહીંના ડૉક્ટરની વાત નથી, અહીંના તો બહુ સરસ છે. હા, અમુક ડૉક્ટર એવા હોય સાહેબ. હમણાં એક ભાઈને દાઢ દુખતી હતી, દાઢ, એટલે દવાખાને ગયા તો મોઢું ખોલો, એ કે આ હજી ખોલો, આ હજી ખોલો. એ કે ડૉક્ટર સાહેબ તમારે અંદર બેસીને ફોટો પાડવો કે શું છે? એમને એ કે દાઢ દુખે ને? તો હા. તો મોઢું ખોલીને જોયું તો ડૉક્ટર કે તમારે દાંત કાઢવા પડીએ. તો ઓલો કે પેલા એમ નહીં તો કે દાંત કઢાવવા પડીએ. તો ઓલો ડૉક્ટરને ગલગલિયા કરવા માંડ્યો. પેલા એમ નહીં તો કે દાંત ખેંચવા પડીએ. તો ચીપિયો પડ્યો તો લઈને 2 ડૉક્ટરના દાંત ખેંચી લીધા. હાલ્યો ત્યાં રાખવાના, આ અમારા અડાવડા થઈ ગયા, રાખી દીધા. આમ ખેંચવાના હતા. બહુ અઘરા થઈ ગયા સાહેબ માણ. હા, અને અમુક ડૉક્ટર એવા હોય સાહેબ. હમણાં તો એક ભાઈ આમ રસ્તામાંથી આવતા હતા ને દવાખાને, એટલે ડૉક્ટરે પૂછ્યું કેવું લાગે હે? તો દર્દી કે મને બાજુમાં તો આવવા દો. તો કે એમ નહીં, કેવું લાગે હે? હજી તો દર્દી બેઠા હતા, ડૉક્ટર સાહેબે ઇન્જેક્શન ભરી લીધું પૂછ્યા વગર. ઓલો દર્દી કે સાહેબ તમે મને પૂછો તા ખરી, તાવ આવ્યો, શરદી થાય, માથું દુખે, પેટમાં દુખે, શું થયું? એમ નહીં, કેવું લાગે? કંઈ બોલજો નહીં. પાછો પૂછે, પાછો કહે કંઈ બોલજો નહીં, કેવું લાગે હે? ઇન્જેક્શન ભરી લીધું. હજી તો દર્દી યારે વાતચીત ચાલુ હતી ને, ઇન્જેક્શન મારી દીધું પૂછ્યા વગર. હો સાહેબ, હોઈ જાઓ, કેવું લાગે હે? દર્દીને તો પરાણે હુરાવી દીધો. કરમની કઠણાઈ. દર્દી તો હોઈ ગયો બિચારો, શું કરે? અડધી કલાક થઈ, બાટલો ચડાવ્યો, દર્દી રેડી થયો, દર્દી બહાર આવ્યો. કાંઈ વાંધો નહીં, મારા ઉપર કર્યું ને, કાંઈ વાંધો નહીં. ડૉક્ટરને કહે ડૉક્ટર સાહેબ કેટલા રૂપિયા આપવાના? ડૉક્ટર સાહેબ કે 200 રૂપિયા. 200 રૂપિયા આપવાના. ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું, 10 રૂપિયા આપ્યા. હાલ્યો, કેવું લાગે હે? પછી વળી 15 મિનિટ પછી 10 આપ્યા. હાલ્યો, કેવું લાગે સાહેબ? 200 રૂપિયા આપવાના હતા ને, 2 કલાકે 200 રૂપિયા આપ્યા. ડૉક્ટર કે તમે દીવો અને હમ ખાઈ દઉં. આજ પછી કોઈને એવું ના કહું કેવું લાગે, કેવું લાગે. હમણાં જ 2 મિત્રો વાતો કરતા હતા. તો એક મિત્ર કહે કે એલા એ મારા ઘરે નાગ નીકળો, નાગ. તો બીજો મિત્ર કહે કે ભીખાને બોલાવો, ભીખાને. તો પણ એલા એને ક્યાં નાગ પકડતા આવડે હે? તો કે આપણે 2માંથી એકને ઓછો કરવો ને. તાવી જ દેવો સાહેબ. હા, અટાણે માણસ સાહેબ બુદ્ધિના ગાળિયા કર્યા. હા, હમણાં 2 મિત્રો વાતો કરતા હતા. એટલે એ કે અઠવાડિયા પહેલાં તું મારી પાસેથી 5000 ઉછીના લઈ ગયો, એ હવે લાવ. તે મને કીધું તું અઠવાડિયા પછી દઈ દે. આજે અઠવાડિયાવાળા 10 દી થયા, હવે દઈ દે. તો કે એ બધી વાત તો બરાબર, પણ એ કે ભેંસ દૂધ નથી દેતી. તો બીજો ભાઈ બંધ બોલ્યો, એટલે એ કે ભેંસના દૂધને અને 5000 રૂપિયાને શું લેવા દેવા? તો અહીં ઓલો મિત્ર બોલ્યો પણ મારે તારા રૂપિયા દૂધે ધોઈને દેવા, દૂધે ધોઈને. પેલા દૂધે ધોઈને નથી દેવા મારે વાલા. કોઈ ઉછીણા માગતા હોય ને સાહેબ, એને સમયસર દઈ દેવા ને, અત્યારે સમાજની સૌથી મોટી સેવા છે. હા, ના આવડતું એ નહીં કરવાનું. હા, એટલે બહુ અઘરું થઈ ગયું. હમણાં રાજકોટ પ્રોગ્રામ હતો પાર્ટી પ્લોટમાં. તો મારો આવતીકાલે પ્રોગ્રામ હતો, એટલે આજે મારી ઘરવાળી મને કહે કે આપણે તમારે કાલે પ્રોગ્રામ છે, પણ તમારે જે કે કપડાં પહેરવાના હોય એમાં એ કે ઇસ્ત્રી કરવાની રહી ગઈ, ને આપણી ઇસ્ત્રી આજે જ ખરાબ થઈ ગઈ છે. તો એ કે કામ કરો ને, બાજુવાળા ભાઈને કે લઈ આવો ને, એટલે તમારી ઇસ્ત્રી થઈ જાય. તો હું વળી મેં કીધું હાલો ને, એક દી હાટું કદાચ નહીં તો નવી લઈ લે. તો હું હજી આમ ફળિયામાં બહાર નીકળ્યો તો 2 માણસ આમ ફળિયામાં જ બેઠા હતા. ખાટલે જ 2 માણસ બેઠા હતા. તો મારાથી પૂછાઈ ગયું. મેં કીધું ભાઈ ઇસ્ત્રી છે? ઇસ્ત્રી? મને કે આ બેઠી મોં ચડાવી. મેં કીધું એલા એ નહીં. મને કે તો? મેં કીધું ગરમ થાય. મને કે બાજુમાં તો આવો, આવા શિયાળામાં 40 ડિગ્રી તાપમાન, 40 ડિગ્રી.
એલા મેં કીધું એ નહીં. મને કે તો મેં કીધું કરંટ લાગે ઈ. મને કે અડો તો ખરા 440 વોલ્ટનો ઝટકો દે, 440 વોલ્ટનો. પછી ને છેલ્લો ઘા માર્યો. મેં કીધું એલા એમ નહીં, ઘડી ભાંગી નાખે ને ઈ. મને કે મને આખે આખો ભાંગી નાખ્યો, તમે ઘડીની વાત કરો હો. આખા ભાંગી નાખ્યા છે. હમણાં તો એક ભાઈ સંત કબીર પાસે ગયા. કબીર પાસે જઈને કે લગ્ન કરવા કે નહીં? તો કબીર કાંઈ ન બોલ્યા. ફરી પૂછ્યું. કબીરને કહે કે લગ્ન કરાય કે ન કરાય? ફરી ન બોલ્યા કંઈ હો. એટલે ઓલા ભાઈ ગરમ થઈ ગઈ કે ભાઈ તમને કહ્યું ન કહું હું એ કે લગ્ન કરાય કે નહીં? ત્યાં કબીરે એને ઘરવાળીને કીધું કે અંદરથી દીવો પેટાવી અને લેતી આવ. બપોરનો ધૂમ તડકો હતો ત્યારે કબીરે કીધું કે દીવો પેટાવીને લઈ આવી કે મારા આગળ. તો કબીરની ઘરવાળી અંદર ગયા, દીવો પેટાવીને લઈ આવ્યો, રાખી દીધો. પછી ઓલા ભાઈનો મગજ ગયો. એ કે અત્યારે બપોરનો તડકો, અહીંયા અંદર આવડી લાઇટો, અહીંયા હેલોજનું, અહીંયા તમારે પાવર સેવર, આટલી બધું અંજવાળું, અને તમે આવે ટાણે તમે એ ક્યાં દીવો મગાવ્યો? તમારામાં મગજ છે કે નહીં? તઈ સંત કબીર બોલ્યા, તું ભાઈ આટલું આટલું બધું બોલ્યો, મારી ઘરવાળી કાંઈ બોલી કે બપોર છે, દીવો શું કરવો, લાઇટ છે, બધું છે, સૂર્યનો તડકો હોય તોય તમારે દીવાને શું કરવો? તો કે ના. તો બસ આવી ઘરવાળી મળે ને તો લગ્ન કરજે, નકર મારો ભાઈ બાલ બ્રહ્મચારી રહેજે. હા, અને વાતે સાચી સાહેબ. હા, હમણાં મારી પત્નીએ મને એકવાર કીધું હતું એ કે આપણે દિવાળીની શોપિંગ કરવી છે, સૌ પ્રથમ હું લેવું? મેં કીધું લોન લઈ લોન. હા, શોપિંગ કરવી એટલે બાયોની શોપિંગ એટલે. અને સાહેબ એક વસ્તુ જોવા જેવી છે, જો તમારી પત્ની કોઈ શોપિંગમાં જાય અને સાડી ખરીદવામાં જો 1 કલાક લગાડે ને તો સમજી લેવું કે તમે બહુ ભાગ્યશાળી હો. કારણ કે એક સાડી લેવામાં જો 7-8 દુકાનો 5-6 કલાક લગાડે તો એણે તમને પસંદ કર્યા છે. માધવ ભલે ને હોય મધુરો, માધવ હોય ને ભલે ને મધુરો, પણ રાધા વિના તો અધૂરો જ છે. હા, હસી મજાકની વાત અલગ છે, પણ પતિ પત્નીનો પ્રેમ તો પ્રેમ છે સાહેબ. હા, નથી નકર હમણાં મારે એકવાર હમણાં વચ્ચે કોરોના આવ્યો ને એ સમયમાં મારે કામકાજ બહુ રહેતું, એટલે બહુ કંઈ કામકાજ કરવાનો ટાઈમ ના રહેતો, એટલે ઘરના કામકાજ કંઈક પેન્ડિંગ રહી જતા. તો એક દી મારી ઘરવાળી મને કહે કે તમે બાપા મારીમાં પડ્યા છો, કામકાજમાં પડ્યા, લાવો એટીએમમાં જઈને હું રૂપિયા ઉપાડી આવું. મેં તું ઉપાડવા જઈશ? તું? મને કે હા એમાં હું લાવો ને હું એટીએમ હું ઉપાડી આવું. મેં ગાલે તું લેતી જા, તું ઉપાડી આવ. તો એ તો એટીએમ લઈને ગઈ બજારમાં. તો એટીએમ લઈને એટીએમ મશીને શું કર્યું હોય ભગવાન જાણે. 15 મિનિટ પછી મને મારા ભાઈબંધનો ફોન આવ્યો. મને કે એલા એટીએમ મશીને જલ્દી આવ, તાર ઘરવાળી એટીએમ મશીન બંધ કરી નાખ્યું થાપ. મેં એવું થોડું હોય? મને કે હા ગાય ગાવ. તો હું તો ગાય ગા ગયો, ત્યાં જઈને પૂછ્યું. મેં કીધું એલી હું કર્યું ત્યાં એટીએમ આખું મશીન બંધ. હું તો જોઉં તો આખું બંધ હો, સ્ક્રીન પ્રિન્ટ બધું બંધ થઈ ગયું. મેં કહેલી ત્યાં હું કર્યું? આખું મશીન બંધ થઈ ગયું. મને કે મેં કાંઈ નથી કર્યું, આમાં લખેલું આવ્યું એન્ટર ધ પિન, માથાની પિન કાઢીને આમાં નહીં. ક્યાં કરેગા ચાંદ, ક્યાં કરેગી ચાંદ. ખરેખર. હા, પછી તમે વળી જેમ તેમ કરીને બીજા મશીનેથી રૂપિયા ઉપાડી લીધા. પણ ફરી પાછું મારે જ્યારે એટીએમ મશીને જવાનું થયું ને તો એક ડોશીમાં મોટી ઉંમરના હતા, બચાડા બહુ હરખું જોઈ શકતા નહોતા. તો મને કહે કે બેટા એ કે મારું એટીએમ છે, મને એ કે બહુ મેળ આવતો નથી, એ કે એટીએમમાંથી રૂપિયા મને કે આમાં ઉપાડી દે. મેં કાંઈ વાંધો નહીં, લાવવાનું મળી તમારું એટીએમ. તો એણે તો એટીએમ દીધું. મેં કીધું કોડ હું? મને કે મારે ઘણા કોડ હતા પણ તારા દાડા વયા ગયા ને તે બધાય કોડ અધૂરા રહી ગયા. એટલે આ કોડનું કીધું, આ કોડનું, એટલે એટીએમના કોડનું કીધું હતું. હા, માણસને બનાવીને સાહેબ ભગવાને હાથ ધોઈ નાખ્યા ખરેખર. નથી નકર હમણાં એકવાર પેલા જૂના જમાનામાં એક કઠિયારો હતો, અને એક કઠિયારો એ ઝૂંપડામાં રહીને જીવન ગુજારતો હતો લાકડા કાપીને. તો એકવાર એ બહાર ખાટલા ઉપર બેઠો હતો. તો ખાટલા ઉપર બેઠો હતો ને તો ઉપરથી એક કાગડાને ચેરકો માથે, અને કઠિયારાનું મગજ મારી માથે તું એ કે ચેરકો હોય કે મગજનો આખો ખીલો ઓલી ગયો. એ કે તું આઈને અહીં બેઠો રહી કે અંદર જાઉં, ઝૂંપડીમાં જાઉં, બંદૂક લઉં, નિશાન તાકું અને તને ભડાકે દઉં. તો કાગડો હસવા માંડ્યો કઠિયારા ઉપર. હો, એ કે એલા તું અંદર જા, બંદૂક લે, નિશાન તાક, ગોળી ચડાવ, ત્યાં તો હું ઉડી ના જાઉં. થોડી વાર થઈ તો કઠિયારો અંદર ગયો, ઝૂંપડીમાંથી કાણું કાઢ્યું અને ત્યાંથી નિશાન તાકી
અને કાગડાને ભડાકી દીધો. ત્યાં કાગડો મળતા મળતા બોલ્યો કે ગમે એ જાતનો બરહો કરવો, માણસ જાતનો બરહો કોઈ કરવો નહીં. આ કીએ કાંઈ ને કરે કાંઈ. વાત સાચી સાહેબ, બધું અઘરું થઈ ગયું સાહેબ અત્યારે. નથી નકર હમણાં એક જાસૂસી સંસ્થાનું ઇન્ટરવ્યૂ આવ્યું. વિદેશમાં આવે ને એવી એક આપણી સંસ્થા છે, એનું ઇન્ટરવ્યૂ હતું. રોજ એવી આવે કે એમાં તમારે વિદેશમાં જઈ અને તમારે બધી પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવાનું. તો એની અંદર જવાનું થયું ને એટલે એમાં 3 સીટ ખાલી હતી અને 4 ઉમેદવાર હતા. એટલે બધા ઇન્ટરવ્યૂ લેતા હતા એક પછી એકનું. 3 સિલેક્શન કરવાના હતા અને ઉમેદવાર વધારે હતા. તો પછી એમાંથી સિલેક્ટ કરીને છેલ્લે 4 રહ્યા. એટલે જે એના મેનેજર હતા એણે બધાને 4ને બોલાવ્યું કે આમાંથી આપણે એકને કાઢવાનું થાય. તો એમાં 3 પુરુષ હતા અને એક સ્ત્રી હતી. એટલે મેનેજરે બધાને વારાફરતી એક દી અંતરે બોલાવ્યા. તો પહેલાં એક પુરુષનો વારો આવ્યો. તો પુરુષનો વારો આવ્યો ને એટલે પુરુષને કીધું એ કે તમે એક રૂમમાં બંધ છો, આ બાજુ તમારી ઘરવાળી છે અને આ બાજુ તમને બંદૂક આપવામાં આવશે. તમારે તમારી ઘરવાળીને ગોળીથી પતાવી દેવાની છે. તો તમે બંદૂક આપવામાં આવે છે, તમને તમારી પત્નીનો રૂમ બતાવવામાં આવે છે, એમાં તમારી પત્ની છે. કારણ કે પહેલાંથી જ કહી દીધું 2 માણસે આવવાનું, તમારે પતાવી દેવાની થાય. તો ઓલો ભાઈ તો ગયો. થોડી વાર થઈ તો રોતા ચહેરે પાછો આવ્યો. એ કે ના ના ના, મારાથી આ કામ થાય નહીં, મારી ઘરવાળીને મારે કેમ મારવી? રોતા રોતા પાછો આવ્યો. એ કે ભાઈ તું જવા દે. થોડીક વાર થઈ તો બીજા દિવસે બીજાનો વારો આવ્યો. એને એમ જ કીધું કે તારે ભાઈ 2 માણસને આવવાનું. અને મેનેજરે એને પણ એમ જ કીધું કે આ બંદૂકમાં 3 ગોળી છે, તારે તારી ઘરવાળીને ગોળીથી પતાવી દેવાની. પેલો ભાઈ લઈને ગયો તો ખરો જુસ્સાભેરો. માં જઈને જરીક વાતો કરી, ફરી પાછો આવડું મોઢું થઈ ગયું લીંબુને ફાટ જેવડું. આવી કે ના, મારાથી મારી ઘરવાળીને પતાવી હગાય એમ છે નહીં. આવી રીતે ત્રીજે દિવસે ત્રીજાનો વારો, એ પણ એ રીતનો પાછો આવતો રહ્યો. એનાથી પણ મરાણું નહીં. અંતે ચોથે દિવસે સ્ત્રીનો વારો આવ્યો. એટલે સ્ત્રીને કીધું તમારે પહેલાં રૂમમાં તમારો ઘરવાળો છે, અહીંયા તમને બંદૂક આપવામાં આવે છે, એમાં 3 ગોળી છે, તમારે તમારા ઘરવાળાને પતાવી દેવાનો છે. કાંઈ વાંધો નહીં. પેલી બેન તો બંદૂક લઈને ગઈ ને દરવાજો બંધ થયો. થોડીક વાર સુધી સાહેબ 15-20 મિનિટ ઝપાઝપી થઈ, બગડાટી બોલીને આ ને તે ને ખુરચીને ધડામ ને થયું. આ બધું મેનેજર વિચાર કરે કે આ થાય છે હું? સાહેબ અડધી કલાક સુધી ઝપાઝપી બોલી. પછી ગરમીનો પરેહો લૂતી બાઈ આવી દરવાજો ખોલીને, અને મેનેજર હમ સૌથી પ્રથમ બાઈ હતી. એ કે મેનેજર સાહેબ તમારાથી પહેલાંથી કહેવાય નહીં કે આ બંદૂકમાં ગોળી નકલી છે, મારે ખુરશી પતાવી દેવો પડ્યો. ખુરશી પતાવી દીધી. વિચારો તો ખરા કેટલી કંટાળી ગઈ હશે. હા ખરેખર. હમણાં તો એક છોકરો એને પપ્પાને કહેતો હતો, પપ્પા એ કે તમે કોઈ દી પાકિસ્તાન ગયા હો? ના બેટા, હું પાકિસ્તાન કોઈ દી નથી ગયો. પપ્પા તમે એ કે કોઈ દી અફઘાનિસ્તાન ગયા હો? તો કે ના બેટા, હું કોઈ દી અફઘાનિસ્તાન નથી ગયો. તક તો પછી આવી આતંકવાદી આઈટમને ક્યાંથી પકડી લઈ આવ્યા? મને રોજ ને રોજ મારે. ઓલી મમ્મી ને રોજ દબાદબ કરતી. બધા માણસ અત્યારે વધારે પડતા અણી જ કાઢતા હોય. અણી કાઢવાની વાત આવી ને તો મને એક બીજી વાત યાદ આવી ગઈ. અત્યારનો માણસ કેવો છે ખબર? નટરાજનો હંચો છે. આપણને અપ્સરાની પેન્સિલ જ આમ છે. આવ્યો નથી નણી કાઢી નથી, આવ્યો નથી નણી કાઢી નથી. ખરેખર હમણાં એક મમ્મીએ છે ને એને છોકરાને પ્રેમથી વાત કરતી હતી. એટલે છોકરાએ કીધું, મમ્મી કે તું કેમ પ્રેમથી મારી સાથે વાત કરે? તો બેટા તાર પપ્પા હારે આજે ઝઘડો થયો ને એટલે તને કહું ને તો તું એને લાડથી મનાવી લે. ને વાતે સાચી સાહેબ. ગમે ત્યારે ક્યારેક તકલીફ પડે ને એટલે મમ્મી પપ્પા જ કામ આવે કાયમ જીવનમાં. હા, અને કંઈ જ નથી થતું ધારેલું, જીવન છે જ અણધારેલું. કંઈ જ નથી થતું ધારેલું, જીવન છે જ અણધારેલું. આમ તો આકાશ આખું સારું જ છે, પરંતુ મારી બારીમાંથી દેખાય ને એટલું જ મારું. હા, જેટલું દેખાય એટલું બધું આપણું ના હોય. હા, નકર હમણાં હું રસ્તામાં જતો હતો તો મારી પાછળ એક કૂતરો વયો આવે. તો એક બેન આવ્યા, મને કે આ કૂતરો તમારો છે? મેં કે ના બેન, મારો કૂતરો નથી. મને કે તમારી પાછળ વયો આવે ને એટલે. મેં મારી પાછળ તો તમે વયા આવો. તો બધું આપણું ન હોય. હા, આપણી બારીમાંથી દેખાય ને સાહેબ એટલું જ આપણું. હા, નથી નકર હમણાં એક ભાઈ છે ને અનાજ કરિયાણાની દુકાને જાય રોજ, અને રોજ ટિફિન લઈને જાય, અને ટિફિન લઈ અને એને ઓટે બેહીને ખાય. કાયમનો નિત્ય ક્રમ હો.
અઠવાડિયે સુધી અનાજ કરિયાણાના વેપારીની રાહ જોઈ. પછી અઠવાડિયા પછી ના રહેવાનું. એ કે ભાઈ કે તમને ઘેર કોઈ શાંતિથી જમવા નથી દેતું? તો ઓલો ભાઈ કે ઓહો મજાનું જમવા દઈએ, તમે એમ કેમ કહો? તક તો રોજ અઠવાડિયાથી અહીં ટિફિન લઈને ખા એટલે પૂછ્યું. તો કે એ તો એવા હાટું અહીંયા બેહીને ખાઓ કે તમને ખબર પડે ને, તમે ઉછીના નહીં દો, તમે ભૂખે નહીં મરી જાય. માણસો ગ્રો થઈ ગયો સાહેબ. ખરેખર અત્યારે સાહેબ તમે કોઈને એમ કહો ને કે બ્રહ્માંડમાં 300 અબજ તારા હે તો એ માની લે, પણ એને એમ કહો ને કે આ બાકડાનો કલર તાજો કરે લે તો આમ આંગળી તો કરીએ. આંગળી કરવાની ટેવ નાખી છે. હા નકર પહેલાંના સમયમાં સાહેબ હે ને, પહેલાંના સમયમાં ગામડા અને સિટી એનો ઘણો ફેર હતો. હવે તો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ બધે આવી ગયું છે, પણ તોય હજી ગામડાની મજા છે. રસ્તા ભલે હજી ત્યાં કાચા છે, પણ માણસ મારે ગામડે હજી સાચા છે. ગામડું એ ગામડું સાહેબ. હા, તો પહેલાંના સમયમાં છે ને ગામડામાં છે ને મંડળીવાળા આવતા, પોતાની કલાનું પ્રદર્શન કરતા, મંડળીયા કહેવાતા. એટલે એક વખત કલાનું પ્રદર્શન કરવા મંડળી આવ્યા એક ગામમાં. એટલે એનું પ્રદર્શન જોઈ અને માજી સરપંચ છે ને એટલા ખુશ થઈ ગયા કે એણે એનાઉન્સ કરી દીધું કે આજે મંડળીયા છે ને એને મારા તરફથી 2 લાખ રૂપિયા ઇનામ અને 5 ભેંસો ઇનામ. કારણ કે પહેલાંના સમયમાં તો આ જ હતું, ભેંસો અને ગાયો, ગામડાની હાચી મજા આવી જતી. એટલે માજી સરપંચ એટલે જૂના સરપંચ, અગાઉના સરપંચ, નિવૃત્ત થઈ ગયેલા સરપંચ, એણે એવી જાહેરાત કરી દીધી કે મારા તરફથી આ મંડળીયાને આવતીકાલે સવારે 2 લાખ રૂપિયા ઇનામ અને 5 ભેંસો. ઓલા મંડળીયા તો રાજીના રેડ થઈ ગયા. વાહ બાપો વાહ! કારણ કે 2 લાખ રૂપિયા અને 5 ભેંસો, દરેકની 1 લાખ કિંમત ગણો સાહેબ, તો અત્યારે 5 ની 7 લાખ રૂપિયો થયો. ફૂલ સરસ મજાનો પ્રોગ્રામ જમાયો અને પ્રોગ્રામ અડધો પૂરો થયો ને પછી માજી સરપંચને વિચાર આવ્યો કે આપણે જાહેરાત તો કરી દીધી, પણ આરો ગોટો તો થયો. કાં તો કે આટલા રૂપિયા કેમ દેવા? 2 લાખ રૂપિયા અને 5 ભેંસો એટલે 7 લાખ રૂપિયાનો ચૂનો લાગે. જાહેરાત તો કરતા રહી ગઈ. કાંઈ વાંધો નહીં. એણે ગામના મુખીને બોલાવ્યા સાઈડમાં. એ કે મુખી, જાહેરાત તો થઈ ગઈ છે, પણ હવે કે આનો કંઈ ઉપાય કરવો હોય તો શું કરવાનું? આમાંથી બચવું છે, આટલા રૂપિયા દેવા નથી. એટલે મુખી એનાથી વધારે ચતુર. હા, આમાં એવું હોય ને સાહેબ, રાજા કરતાં બિરબલ વધારે ચતુર હોય, મંત્રી વધારે ચતુર હોય. હા, એટલે મુખી કે તમે કોઈ જાતની ઉપાધિ ના કરો સરપંચજી, કે મારા 1 લાખ રૂપિયા થાય તો હું બધું કરી દઉં. હા, લાલા છે ને સાહેબ, લાભ વગર લોટે નહીં, કહેવત છે ને. એ કે મારા 1 લાખ રૂપિયા થાય તો તમારા બધા રૂપિયા બચાવી લઉં, 5 ને 2 7 લાખ રૂપિયા. તો કે એવું? તો કે હા. તો સરપંચ કે કાંઈ વાંધો નહીં, નવ મામા કરતાં કાણો મામો હું ખોટો. કાંઈ વાંધો નહીં, તારા 1 લાખ રૂપિયા ડન, પણ શું કરવાનું? એ કે તો કે તમારે કંઈ નથી કરવાનું. કાલ સવારે મંડળીએ તમારા ઘરે આવશે ત્યારે તમારે 2 હાથ ઊંચા જોડીને કહેવાનું શિવ શંભો શિવ શંભો. તો કે હા, પછી બીજું કાંઈ નથી કહેવાનું, તમારે એ જ કહેવાનું 2 હાથ ઊંચા કરીને શિવ શંભો શિવ શંભો. તો કે કાંઈ વાંધો નહીં. બીજો દી થયો, મંડળી તો પૂરી થઈ. સવારે મંડળી આવ્યા માજી સરપંચના ઘેર. માજી સરપંચને કહે આપણે ગઈકાલે જે વાત થઈ હતી એ પ્રમાણે હવે અમારે આજે નીકળવાનું છે, એટલે તમે 2 લાખ રૂપિયા અને 5 ભેંસોનું કહેતા હતા, હવે તમે આપી દો એટલે અમે અમારી રીતે નીકળીએ. તો માજી સરપંચ કે શિવ શંભો શિવ શંભો. તો ઓલા મંડળીયા હતા એ કે ભાઈ તમે શું કહો, અમને કાંઈ સમજાતું નથી, તમે વ્યવસ્થિત કહો, તમે જ વાત કરી હતી કે કાલે 2 લાખ રૂપિયા અને 5 ભેંસો. ફરી પાછો માજી સરપંચે 2 હાથ ઊંચા કરીને કીધું શિવ શંભો શિવ શંભો. આ બગડછટી બોલતી હતી ને ત્યાં તો બાજુમાં જ મુખી રહેતો હતો. એ આવ્યું. એ કે હું થયું મંડળીયાઓને કહે? તો કે કાંઈ નથી થયું, આ માજી સરપંચે ગઈકાલે લખાવ્યું નહોતું કે 2 લાખ રૂપિયા અને 5 ભેંસો ઇનામમાં દેવાની? તો કે હા. તો હવે દેતા નથી, હવે શિવ શંભો કરે. એ કે અરે એ કે એની વાતનું તમે ક્યાં ધ્યાન દ્યા છો? એ કે એ તો અડધા મગજના છે, ગઈ વખતે મંડળી આવ્યા ને તો મારું અડધું ગામ લખાવી દીધું હતું. ઓહો એવું હે? તો કે હા. પછી મંડળીયા તો બિચારું નીચું મોઢું કરીને લીંબુ જેવું મોં કરીને નીકળી ગયા. પછી મુખી છે એને બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગયો. તો મુખી બસ સ્ટેન્ડે મૂકીને પછી પાછો આવ્યો સરપંચ આગળ. સરપંચ આગળ આવીને કે જોયું ને, મારી બુદ્ધિને લીધે તમારા એ કે 7 લાખ રૂપિયા બચી ગયા ને, હવે આપણી શરત પ્રમાણે મારા 1 લાખ રૂપિયા આપો. ત્યારે માજી સરપંચ બોલ્યા 2 હાથ ઊંચા કરીને શિવ શંભો શિવ શંભો. ના ભૂલી ગયા મારો ભાઈ, તું તારા ભૂલી ગયા. હમણાં તો 2 બેનપણી વાતો કરતી હતી. એટલે એ કે ગઈકાલે કે મારી બેનપણીનું વેલ્ડિંગ હતું, વેલ્ડિંગ. એટલે એ કે વેલ્ડિંગ ન કહેવાય, વેડિંગ કહેવાય, વેડિંગ. હું આવડે નહીં, 6ઠી ના પાસ. તો કે સાની મુની 2 કે 3જી વાર હતું, 3જી વાર. તો તમતાર જવા દે. હા,
તંતનવાર હોય વેલ્ડિંગ જ હોય. વાતે સાચી સાહેબ. હમણાં તો એક છોકરો, જો માણસ કેવા થઈ ગયા ને, એને એક પ્રસંગ મને યાદ આવી ગયો. હમણાં તો એક છોકરો ટમેટાની લારી લઈને આવતો હતો, ટમેટા ભરેલા હો. તો ટમેટાની લારી લઈને આવતો હતો ને, ત્યાં તો થોડોક લથડિયો આવ્યો ને, તો ટમેટા બધા પડી ગયા હેઠા, અને બધા ટમેટા ચૂંદો વળી ગયા, બધા ખરાબ થઈ ગયા. તો એક વૃદ્ધ ડોસો આવ્યો અને એને આવી અને પેલા છોકરાને 10 રૂપિયા ઇનામ આપ્યું. ત્યાં તો ભીડ એકઠી થઈ ગઈ, દબાદબી થઈ ને, એટલે તો બધાય બચારાને 10 રૂપિયા આપ્યા. તો પહેલાં જેણે આપ્યા હતા ને, વૃદ્ધ ડોસો છે ને, એ તો વયો ગયો. એટલે પછી ઓલા છોકરાએ કીધું કે, છોકરાને ઓલા ભીડમાંથી એક ભાઈએ કીધું કે હારું ને, ઓલા ભાઈ આપ્યા હતી તારે, કે કામ નીકળી ગયું, બાકી અત્યારે તું આ તારા શેઠને શું જવાબ દે? તક એ જ મારો શેઠ છે ને, આ ટમેટા જ બગડેલ હતા. એને કીધું હતું કે આ બધા ટમેટા બગડેલ છે ને, એ હું તને વેચીને બતાવી. આમ વેચીને ગુજરાન ચલાવે સાહેબ. હા, નકર હમણાં બે પતિ પત્ની બેઠા હતા, એટલે પત્નીને બજારમાં ખરીદી કરવા જવાનું થયું. એટલે પત્ની એના પતિને કીધું કે સાંભળો, કે હું કે બહાર શોપિંગ કરવા જાઉં છું, ગેસ ઉપર કુકર રાખ્યું છે અને સીટી વાગશે, કે 3 વાગે ને એટલે તમે ઉતારી લેજો. તો કાંઈ વાંધો નહીં. ઘરવાળી તો ગઈ, ઘરવાળી શોપિંગ કરવા ગઈ ને આ બાજુ સીટીની ફફડાટી બબડાટી ચાલુ થઈ. તો ઓલાએ તો ઘડિયાળમાં જોયું 1 વાગ્યો અને સીટી વાગવા માંડી. 35 સીટી થઈ ગઈ સાહેબ, 38 સીટી થઈ ગઈ. કુકર ફાઈટું આખું સાહેબ, ઢાંકણું રેલમ છેલમ થઈ ગયું. હો, ઓલો વિચારે ચડી ગયો આ શું છે. થોડી વાર થઈ તેની ઘરવાળી આવી. ઘરવાળી આવીને આ બધું દ્રશ્ય જોયા. શું કરો હોય કે તમે, કે તમને કીધું તો 3 વાગે એટલે ઉતારી દીધો. પણ કે 3 ક્યાં વાગ્યા, હજી હવા 2 જ થયા. હા, પેલા 3 સીટીનું કીધું તમે નથી. હમણાં 2 મિત્રો વાતો કરતા હતા. કે એલા કે તું ટેન્શનમાં કેમ છો આટલો, તારા માથાના વાળ ધોળા થઈ ગયા, કે આટલો બધો ટેન્શનમાં કેમ છો? તો કે એમાં વાત જવા દે. તો કે શું તકલીફ છે? તો કે એક પ્લોટનો દસ્તાવેજ થયો ને, એમાં 5 લાખ રૂપિયાનું બજેટ ઘટે. તો ઓલો મિત્ર કે એમાં ટેન્શન શું લેવાનું, કે મને વેચી નાખજે, કે તું તારી ચિંતા ન કર. તો કે લખોટા કે એ બધું તો ઠીક, પણ બીજા 4,99,000 કોણ દેશે? કીધું નહીં, પણ આમ કહી દીધું કે તારી કિંમત 1,000 છે. હા, લખોટા એ બધું તો ઠીક, પણ બીજા કે 4,99,000 કોણ દેશે? અને વાતે સાચી સાહેબ. હા, હમણાં તો એક બેનના પતિ મરી ગયા. બેનના પતિ મરી ગયા ને, એટલે એક આશિક છે ને, એ આજુબાજુ ફરતો હતો. એ કે બેન, કે બેનને કહે કે તમે મેડમ, કે તમને કંઈ તકલીફ ના હોય તો એ કે હું તમારી સાથે કે તમારા પતિની જગ્યા લઈ શકું? તો મને કંઈ વાંધો નથી, પણ એ કે તું પેલા સ્મશાનવાળાને પૂછી લે. બહુ અઘરો થઈ ગયો સાહેબ માણસ. હમણાં તો હું રસ્તામાં જતો હતો ને, તો એક ભાઈ આમ કૂતરાની પૂંછડીમાં પ્લાસ્ટિકની ભૂંગળી આમ ભરાવતા હતા. મેં કીધું ભાઈ, મેં કીધું કૂતરાની પૂંછડીમાં આમ પ્લાસ્ટિકની ભૂંગળી ભરાવ્યો તો કૂતરાની પૂંછડી સીધી ના થાય. મને કે કૂતરાની પૂંછડી સીધી કરે હે કોણ? મેં કીધું તો મને કે ભૂંગળી વાકી કરું, ભૂંગળી. એટલે બહુ અઘરું થઈ ગયો સાહેબ માણસ. હા, મને એક ભાઈ હમણાં પૂછતા હતા કે સાહેબ, કે શેર બજારમાં 1 કરોડ રૂપિયા કેવી રીતે કરવા? મેં કીધું હાવ હેલી રીત છે. મને કે કેમ? મેં કીધું રોકાણ 2 કરોડથી કર. રોકાણ 2 કરોડથી કર એટલે તરત તારે 1 કરોડ થઈ જાય. અને સાહેબ ભણેલા જરૂરી નથી, ગણેલું બહુ અગત્યનું. હા, ભણેલા તો ઘણા હોય છે, પણ ભણેલની સાથે ગણેલ છે ને, એ આટલું જ અગત્યનું હોય. હમણાં એક ભાઈ ભણેલાને પૂછ્યું અને ગણેલાને પૂછ્યું, બેને એક પ્રશ્ન પૂછ્યો. એ કે 1 ઓવરમાં ક્રિકેટ હોય ને, ક્રિકેટની રમત, 1 ઓવરમાં કેટલા બોલ હોય છે? તો ભણેલાને પૂછ્યું ને, એટલે ભણેલાએ કીધું ક્રિકેટની 1 ઓવરમાં 6 બોલ હોય છે. અને ગણેલાને પૂછ્યું ક્રિકેટની 1 ઓવરમાં કેટલા બોલ હોય છે? તો ત્યારે ગણેલાએ ખૂબ સરસ જવાબ આપ્યો. ગણેલાએ કીધું કે ક્રિકેટની 1 ઓવરમાં 1 જ બોલ હોય છે, ફક્ત એને નાખવામાં 6 વાર આવે, બાકી બોલ તો 1 જ હોય. હા, ભણેલા ને ગણેલાનો આટલો તફાવત. હા, ભણેલા અને ગણેલાનો આટલો તફાવત. હા, અને તમે આખા દિવસ થાક્યા હો અને એનો થાક તમારે ઘેર ઉતરી જાય ને, એની મજા. હા, પણ ઘરે જે થાકી ગયો હોય ને, એનો થાક ક્યાંય ના ઉતરે. હા, ખરેખર મને તો અનુભવ થયા છે. હમણાં તો એક ખૂબ સુંદર મજાનો પ્રસંગ મને યાદ આવી જાય છે. હમણાં એક જાસૂસી સંસ્થાનો ઇન્ટરવ્યૂ હતો. એક રો જેવી એક ખૂબ સુંદર મજાની સંસ્થા. એમાં 3,000 જેટલા ફોર્મ ભરાણા. એમાં બહુ જાજા એની આવક ને, એના રૂપિયા ને, એનું કામ ને, બહુ જાજા માંગ એની. એટલે એમાં કેટલાય ઉમેદવારોએ ફોર્મ ભર્યું જાસૂસી સંસ્થાના ઇન્ટરવ્યૂમાં. તો એમાંથી 3,000 ઉમેદવારોમાંથી 3ને સિલેક્ટ કર્યા. કેટલા? 3ને ખાલી.
ત્રણને જ સિલેક્ટ કર્યા. હવે એ ત્રણમાંથી એકને લેવાનો હતો. ત્રણમાંથી બે પુરુષ હતા, એક સ્ત્રી. એટલે પહેલે દિવસે એક પુરુષને બોલાવ્યો, બેસાડ્યો એક રૂમમાં, અંધારી ઓયડીમાં. પછી એને બધી વિગત સમજાવી. પછી વિગત સમજાવીને કીધું એમાં તમારે કરવાનું શું? તમારે છે ને જાસૂસી સંસ્થા આપણે ખાનગી, એમાં તમને બંદૂક આપવામાં આવશે. તમારે બધી માહિતી બીજા વિદેશમાંથી જઈને માહિતી મેળવવાની. રોજ એવી જ સંસ્થા લ્યો ને, એમાં બધી માહિતી મેળવવાની અને અહીં બધી આપવાની. તમને બંદૂક આપવામાં આવશે. તમને મુશ્કેલી પડે તો 2 ટીકડી આપવામાં આવશે. એ ટીકડી તમારે ગળી લેવાની, એટલે તમને તકલીફ થયા વગર તમારું મોત થઈ જાય. પણ એક નિયમ છે કે અમે તમારો એના માટે ડેમો લેશું. એટલે તમારે બીજા દિવસે તમારી પત્નીને લઈને અહીંયા આવવાનું. બોલો ભાઈ કે કાંઈ વાંધો નહીં. એને નક્કી કર્યું. એ દિવસે એ ભાઈ આવ્યો, એની પત્નીને લઈ આવ્યો. એટલે એણે એની પત્નીને બીજા રૂમમાં કીધું કે એ રૂમમાં રહ્યો તમે. પછી આ ભાઈને બોલાવ્યો. હવે તમારે શું કરવાનું હોય? તમે આ લ્યો બંદૂકની અંદર 3 ગોળી છે. તમારે તમારા પત્ની જે રૂમમાં છે એ રૂમમાં જવાનું અને 3 ગોળી તમારી પત્નીને ધરબી દેવાની. પેલો ભાઈ કે એવું થોડું? હા, એ કે ધરબી દેવાની. જાઓ તમે જલ્દી, તમારે પાસ થવું હોય તો આ અમારો નિયમ છે. અને સાહેબ ભણેલ ને ગણેલની વાત થઈ ને તો વચ્ચે એક વાત યાદ આવી કે રોટલો કેમ રડવો ને એ નહીં, પણ કોળિયાને મીઠો કેમ બનાવો ને એનું નામ કેળવણી. હા, રોટલો તો ગમે એ રડી લે, કોઈ ભૂખું નથી રહેતું. તો આ ભાઈની રોટલો રડવો હતો. એટલે એ ભાઈ ગયો દુખતા હઈએ બંદૂક લઈને. ઘરવાળી બેઠી હતી, ઘરવાળી પાસે બેઠો. તો ઘરવાળી યારે વાતચીત કરી થોડી ઘણી. પછી ઘરવાળીને બીજું કંઈ કહી નાખી ગયો કે આ રીતનું તને મારી નાખવાની કીધી છે. પણ ભારી હૃદય પાછો આવ્યું, મોરો પડી ગયો. આવીને ડાયરેક્ટર સાહેબને કીધું કે સાહેબ મારાથી કે મારી ઘરવાળીનું ખૂન થાય નહીં, આલ્યું બંદૂક, મારે તમારી નોકરી જોતી નથી. કાંઈ વાંધો નહીં ભાઈ, તું છૂટો. એ ભાઈ વયો ગયો. 3 ઉમેદવારમાંથી હવે 2 રહ્યા, એક પુરુષ ને એક સ્ત્રી. બીજા દિવસે પણ એક પુરુષને બોલાવ્યો ને એને પણ કીધું તારે તારી ઘરવાળીને લઈ આવવાની. રાબેતા મુજબ જે રીતનું કીધું તું એ રીતનું જ આને કીધું. એ આવ્યો, રૂમમાં આવ્યો, ઘરવાળીને બીજા રૂમમાં બેસાડી. આને પણ એમ જ કીધું લે બંદૂક, આની અંદર ગોળી છે, તારે 3 ગોળી તારી ઘરવાળીને ધરવી દેવાની છે. પેલો ભારી અહીં ગયો, અંદર જઈ અને મોરો પડી ગયો. ઓહો, મારી ઘરવાળીને કેમ મારવી? આંખમાં જળજળી આવી ગઈ. ચોધાર આંસુ રડી પડ્યો સાહેબ. હા, મારી ના હઈ ગઈ. એ પાછો આવી ગયો અને કીધું મારે આ નોકરી જોતી નથી, મારાથી આ થાય નહીં. છેલ્લે દિવસે એક જે બેન સિલેક્ટ થયા હતા એમનો વારો આવ્યો. એ પણ રાબેતા મુજબ આવ્યા. એમને પણ કીધું કે તમે તમારા ઘરવાળાને લઈ આવજો. એ પણ એના ઘરવાળાને લઈ આવ્યા. એના ઘરવાળાને બાજુના રૂમમાં મૂક્યા. હવે બનાવ એવો બન્યો સાહેબ કે જે ડાયરેક્ટર હતા એણે કીધું કે તમારે તમારા ઘરવાળાને આ બંદૂકની અંદર 3 ગોળી છે, તમારે 3 ગોળી છે એ ધરબી દેવાની છે તમારા ઘરવાળાને. કાંઈ વાંધો નહીં, લાવો. પછી તો ઘરવાળી ગઈ. એનો ઘરવાળો જે રૂમમાં હતો એનો રૂમ બંધ થયો, સ્ટોપર લઈ ગઈ અને 15-20 મિનિટ સુધી ધડબડાટીને ગોળીઓના અવાજને ધડબડાટીને રીઓ પીઓ રો કકડ ચાલુ થઈ ગઈ. અહીંથી આ ડાયરેક્ટરોને બધા દોડીને ગયા, પણ ઓલી દરવાજો ખોલે, સ્ટોપર મારી દીધેલી સાહેબ. ધડબડાટી 15-20 મિનિટ સુધી ધબડાટી બોલી. અડધી કલાક પછી બાઈ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલીને કે ડાયરેક્ટર સાહેબ કે તમે કંઈકતા વિચારો. તો કે કેમ? તો કે તમને કેવું જોઈએ ને કે આ બંદૂકમાં નકલી ગોળી છે, નકલી. મારે મારા ઘરવાળાને ખુરશી પતાવી દેવું પડ્યું. એને એમથી પતાવવાનો જ છે. હા નથી. હમણાં એક ઘરવાળામાં છાપું વાંચતો હતો ને કે એલી જો તો ખરી કે છાપામાં જાહેર ખબર આવી. તો હું આવી તો કે એક ઘરવાળાએ એની પત્નીથી છૂટાછેડા માટે 1 કરોડ રૂપિયા આપ્યા. 1 કરોડ રૂપિયા. જોતો ખરી? ઓહો હોય ઘરવાળી. તો એ જોતો ખરી, જોતા ખરી, વિચારો તો ખરી કે ઘરવાળો કેટલો રૂપિયાવાળો હશે. ત્યાં ઘરવાળો બોલ્યો રૂપિયાવાળાનું છોડ, એ વિચારી ઘરવાળીનો ત્રાસ કેટલો હોય છે. 1 કરોડ રૂપિયા દેવા તૈયાર થઈ ગઈ, ઘરવાળીનો ત્રાસ કેટલો હોય છે. હા નથી. હમણાં એક
એક ભાઈને ઘરવાળીનું અપહરણ થઈ ગયું, કિડનેપ કરી લીધી, ગુંડાઓએ કિડનેપ કરી લીધી. હા, એટલે ઘરવાળાને ફોન આવ્યો. હલો, હા બોલો, બોલું છું. એ કે તમારી ઘરવાળીને અમે કિડનેપ કરી લીધી છે અને 10 લાખ રૂપિયા આપો અને તમારી ઘરવાળીને લઈ જાઓ. ત્યાં ઓલો ભાઈ એટલું બોલ્યો, એ કે જોતા હોય તો 20 લાખ રૂપિયા લઈ જાઓ, પણ મારી ઘરવાળીને તમે રાખો. હા, ઉનાથી હાવ ગરાગર આવી ગયો, હાવ ગરાગર નથી. હમણાં બે પતિ પત્ની ફરવા ગયા હતા. તો નવા નવા લગ્ન થાય ને ત્યાં ફરવાના બધા બહુ શોખ હોય. એટલે પતિ પત્ની આમ ફરવા ગયા હતા, ડેમ ને નદી એ બાજુ બધી બાજુ ફરવા ગયા. એટલે વાતો કરતા હતા ડેમ ઉપર ને નદી ઉપર. પણ ઘરવાળો એટલો દુબળો સાહેબ, એટલો દુબળો, હાવ હાઠીકા જેવો. તો હજી કંઈક મગજમારી થઈને વાતચીત થતી હતી ને, તો એમાં ઘરવાળાને કોણી મારી. તો ઓલો તો ડેમમાં પડી ગયો, ધક્કો લાગ્યો ભેગો ડેમમાં. ઓલી ઘરવાળીને મગજ જીવી કે આને કોણ લેવા જાય. ઘરવાળી આવતી રહી ઘરે ગુસ્સામાં ને ગુસ્સામાં. ઘરે આવીને નળ ખોલ્યો તો નળમાંથી નીકળો, પેલા નળમાંથી નીકળો. અળસિયા જેવી પ્રજા સાહેબ, અળસિયા જેવી. એ ખડતલ બનો, ખડતલ. હા હા, નકર હમણાં એકવાર એક ભાઈ આમ છાપું વાંચતા હતા. છાપું વાંચતા વાંચતા આવ્યું કે એક ગામમાં નવા ડૉક્ટરની શોધ થઈ. તો એ કે શોધ કઈ રીતે થાય? શોધ જો સાહેબ બે રીતે થાય. કાં તમે ડૉક્ટર બની શકો અને તમે કાં ઘોડા ડૉક્ટર હોય તો એની શોધ થઈ કહેવાય. તો આમ લખાયેલું છાપામાં નવા ડૉક્ટરની શોધ. તો આ ભાઈને એમ થયું હાલો એ કે આપણે ડૉક્ટર પાસે જાઉં. અને સાહેબ અત્યારે મારા વધારે પડતા પ્રોગ્રામ છે ને ડૉક્ટરમાં જ હોય છે. હવે કઈ માગણી હોય મારે વધારે પડતા પ્રોગ્રામ ડૉક્ટરમાં જ હોય છે. હા, હમણાં તો હું એક વખત ગયો ને, મારા મિત્ર ફેમિલી ડૉક્ટર એની પાસે ગયો ને, તો એક ભાઈ આમ દૂરથી આવતા હતા. તો ડૉક્ટર કે કેવું લાગે હે? તો ડૉક્ટર કે બાજુમાં તો આવવા દો. કે તો ઓલો દર્દી બાજુમાં આવ્યું. એ કેવું લાગે હે? પણ દર્દી કે મને પૂછો તો ખરા હું થયું. એ કે એમ નહીં, કેવું લાગે હે? એ કે પણ મને તબિયતનું પૂછો, હું તકલીફ છે એ પૂછો. એમ નહીં, કેવું લાગે? હજી તો દર્દી વાત કરે ને તો ડૉક્ટર ઇન્જેક્શન ભરી લીધું, કેવું લાગે હે? પણ ડૉક્ટર સાહેબ તમે ઇન્જેક્શન છે ને ભર્યું, એમ નહીં હોઈ જાઓ, કેવું લાગે? હજી તો વાતું કરે ને ભરાવી દીધું, કેવું લાગે હે? બોલો બોલજો નહીં, કેવું લાગે? બોલ, ઇન્જેક્શન મારી દીધું હો ડૉક્ટર. હોઈ જાઓ છે નમૂના. કે કેવું લાગે? અરે સાહેબ અડધી કલાક જપાજપી કરી, કેવું લાગે? કેવું લાગે? કેવું લાગે? અને દર્દીનો મગજ કે આની પૂછ્યું નહીં. આ ડૉક્ટરની શોધ સાહેબ, પૂછ્યું નહીં સાહેબ, પૂછ્યા વગર દઈ દીધું, કેવું લાગે? હોઈ જાઓ છે નમૂના. બાટલો ચડાવી દે નર્સને, બાટલો ચડાવી દે. કે કેવું લાગે હે? અરે પણ આ ડૉક્ટર છે કે હું? દર્દીનો મગજ ગયો, કાંઈ વાંધો નહીં. થોડીક વાર થઈ, બાટલો ચડી ગયો, પૂઈ બુઈ કાઢી લીધી. પછી ડૉક્ટર આગળ આવ્યું. ડૉક્ટર સાહેબ કે કેટલા રૂપિયા આપવાના? ડૉક્ટર કે 500 રૂપિયા. ઓલા ખીચામાંથી 10 રૂપિયાની નોટ કાઢી, હાલ્યો. કેવું લાગે હે? વળી 5 મિનિટ પછી પાછા 10 આપ્યા. કેવું લાગે હે? કે સાહેબ અડધી કલાકે 500 રૂપિયા પૂરા કર્યા, અડધી કલાકે. ઓલો ડૉક્ટર કે તમે દિયો અને હમ ખાઈ દો. આજ પછી કોઈ કોઈને એમ ના કહું કેવું લાગે, કેવું લાગે, કેવું લાગે એટલે હું નથી. હમણાં એક ભાઈ બીજા ડૉક્ટર પાસે ગયા, મને ડૉક્ટરના જોક બહુ યાદ આવે. હા હા, નકર હમણાં એક ભાઈ ડૉક્ટર પાસે ગયા. એ કે 500 રૂપિયામાં ઇલાજ કરો અને તમને હમું ના થાય તો 1000 રૂપિયા પાછા. તો ગામ હોય ને ત્યાં કળતરું ઘણી હોય. એક ભાઈ કે આપણે 1000 રૂપિયા લઈ જ લેવા. ડૉક્ટર પાસે ગયા કે ડૉક્ટર સાહેબ સ્વાદ ન થતો. સ્વાદ ન થતો? ના. ખાટો, ગળ્યો, મોરો, તીખો, કડવો, તુરો, કોઈ સ્વાદ ન થતો. બિલકુલ નહીં, બિલકુલ ન થતો. નર્સ 3 નંબરના ખાનામાં 2 નંબરની શીશી છે, લઈ લઈને 2 ટીપા પાઈ દે. નર્સે લઈ લીધી, 2 ટીપા પાયા. થૂ 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 થૂ. ડૉક્ટર સાહેબ આમાં તો પેટ્રોલ છે, પેટ્રોલ. મુબારક હો, સ્વાદ આવી ગયો, લાવો 500 રૂપિયા લઈ લીધા. વળી થોડાક દી થયા અને તો થયું આ 500 હું લેવા ગયો તો 1000 ને આમાં ગયા 500. હવે તો કંઈક આઈડિયા મારવો જોઈએ. થોડાક દિવસ પછી ફરી પાછો આવ્યો. એ કે ડૉક્ટર સાહેબ એ કે યાદશક્તિ ચાલી ગઈ. એવું હોય? હા. કીના લીધા, કીના દીધા, કીના કેટલા ટકે વાપરું હું, કંઈ યાદ નથી રહેતું. કંઈ યાદ નથી રહેતું, બિલકુલ નથી રહેતું. કાંઈ વાંધો નહીં. નર્સ 3 નંબરનું ખાનું ખોલ, 2 નંબરની શીશી લઈ 2 ટીપા પાઈ દે. અરે પણ ડૉક્ટર સાહેબ એમાં તો પેટ્રોલ તમે મને પાયું હતું, પેટ્રોલ. પાછું પેટ્રોલ પાવું હે? મુબારક હો, તમારી યાદ શક્તિ આવી ગઈ, લાવો 500. 500 હોકર નહીં.
થોડાક દી પછી એના મગજ બની કે હવે આપણે છેલ્લો ઘા મારી. ફરી પાછું આવ્યું, આવીને કીધું ડૉક્ટર સાહેબ આંખે બતાડા આવે, કાંઈ દેખાતું નથી, બધું ધૂંધળું ધૂંધળું દેખાય. દેખાતું નથી? ના ના ડૉક્ટર સાહેબ કાંઈ દેખાતું નથી, ધૂંધળું ધૂંધળું બધું દેખાય. એવું છે તો મારી પાસે એનો ઈલાજ નથી, અલ્યો તમારા 1000 રૂપિયા. પણ એ કે ડૉક્ટર સાહેબ આ તો કે 10 રૂપિયાની નોટ છે, 10 રૂપિયાની. મોંમાં રાખો, તમે વેચતા થઈ ગયા, લાવો 500. એટલે વારે કે બીજાને જીતા ડૉક્ટરે જીતી. બહુ અઘરો સમય થઈ ગયો સાહેબ. હા, હમણાં તો એક ભાઈને જેલની સજા થઈ સાહેબ, જેલની. તો 10 વર્ષની જેલની સજા થઈ. 10 વર્ષ પછી ઘરે આવ્યું. 10 વર્ષ જેલની સજા થઈ, 10 વર્ષ પછી ઘરે આવ્યા. તો ઘરવાળી પૂછ્યું, તમે કે કેમણા હતા અત્યાર સુધી? 3 વાગે તમે છૂટી ગયા હતા? એ કે 3 વાગે છૂટ્યો, પણ અત્યારે હજી 5 જ વાગ્યા હે. કે પણ એ કે એમની 2 કલાક સુધી તમે ક્યાં હતા? બોલો કે પાછો જેલમાં વયો. આ 2 કલાકના હિસાબ માગે. 10 વર્ષ થયા જેલમાં હતો તો એ પૂછે નહીં અને જેલના હિસાબ માગે. 10 વર્ષ થઈ. આ ઘરવાળી થઈ વગર ઘરવાળીના હાથ. હા, પણ સાહેબ આ તો હસી ખુશીની વાત છે. બાકી માધવ ભલે ને હોય મધુરો, રાધા વિના તો અધૂરો જ છે. માધવ હોય ભલે ને મધુરો, રાધા વિના તો અધૂરો જ છે. અને હા, ઘણા કહેતા હોય ને કે સાહેબ દીકરો ને દીકરી એક સમાન. હું એમ કહું છું કે દીકરા કરતાં દીકરી સવાઈ માનજો સાહેબ. હા, શું કામ ખબર છે? વાટ લેવા મોકલો, વાટ લેવા, અને દીવો લઈ આવે ને એ દીકરી. વાટ લેવા મોકલો અને દીવો લઈ આવે એ દીકરી. અને વિક્સ, શરદીની ગોળી આવે બધાને ખબર હશે. વિક્સ લેવા મોકલો અને વિલ્સ લઈ આવે એ દીકરી. આટલો ફરક છે દીકરા અને દીકરીમાં. હમણાં એક બાપા એના દીકરાને કીધું કે બેટા, એ કે તું જો ભણવામાં નપાસ થયો, નપાસ. આ બાજુવાળા મનીષભાઈની છોકરી જો એ કે 1લો નંબર લઈ આવી, 1લો નંબર. જો તું એને હમ અને તું નપાસ થયો. પપ્પા એ કે એવું છે કે હું એ કે એને જોવામાં તો નપાસ થયો. એટલે સાહેબ કેટલું જીવા ને એ મહત્વનું નથી, કેવું જીવા ને એ મહત્વનું છે. હા, નગર ઘણા જીવી જાય. તમે બહુ લાંબુ આયુષ્ય છે એ મહત્વનું નથી, તમે કઈ રીતનું જીવા ને એ મહત્વનું હે. હા, નકર સ્વામી વિવેકાનંદ છે 28 વર્ષ જીવા હતા પણ ક્રાંતિ કરીને વયા ગયા. હા, સ્વામી વિવેકાનંદ ખાલી 28 વર્ષ જીવા હતા પણ ક્રાંતિ કરીને વયા ગયા. અને અત્યારને એ વર્ષના હોય તો બાજુવાળા બાપભાઈ ઓળખતા ના હોય. હા, એક પ્રસંગ યાદ આવી ગયો. હમણાં એક બેન એના ઘરવાળા વયા ગયા, રોતા હતા. એટલે બધા ખરખર આવે ખબર કાઢવા. તો રોવા માંડ્યા પોક મુકારી. એટલે પૂછ્યું કે એ તો હવે સંસારનો નિયમ છે, ગમે આવે એને જવું પડે, એમાં એટલા બધા તમે રોવો નહીં, હોનીને કોણ ટાળી શકે? કે જે થવાનું હતું એ થયું. કે એમાં એટલા બધો પોક મૂકાને રોવો નહીં, કે થઈ ગયું નસીબમાં હોય એ થાય. કે ઉપાધિ ના કરો, હવે ભૂલીને આગળ વધવાનું. તો કે મને દુઃખ એનું નથી વયા ગયા, પણ એ કે મને દુઃખ એનું છે કે યમરાજાનું એડ્રેસ કોને આપ્યું, આનું એડ્રેસ કોણે આપ્યું. આને બાજુવાળા બાપભાઈ ઓળખતા નથી, આને યમરાજાનું એડ્રેસ કોને આપ્યું. સાહેબ આ બધા ધાનના ધનેડા કહેવાય. હા, જેને ગામમાં કોઈ ઓળખતું જ ન હોય સાહેબ, એહી વર્ષ જીવે અને તમને કોઈ ઓળખે નહીં, આ બધી ગુમનામ જિંદગી કહેવાય. હા, એટલે અમારો કવિ મેકરણ એમ લખે કે ડેલીએ ન હોય દાયરા અને ઓરડીએ અંધેર, ભેદું કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર. નહીં દુજાણું, નહીં દીકરા, નહીં ઘૂંઘટવાળી ઘેર, પણ જેને કુટુંબમાં કજિયા કરે એનું જીવન ખારું ઝેર. અને મિત્રો નહીં કોઈ મલકમાં અને વિશ્વ બધાથી વેર, એકલો જગમાં આથડે એનું જીવન ખારું ઝેર. અને ખેતર, વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર, પણ જેને કજિયાળી મળી જાય કામની એનું જીવન ખારું ઝેર. હા, તો સ્વામી વિવેકાનંદની આપણે વાત કરી. તો સ્વામી વિવેકાનંદે અમેરિકામાં ધર્મ પરિષદ અને ખૂબ નામ ભારત દેશનું ગુંજતું કર્યું. તો એક વાત મને એની યાદ આવી જાય છે. એકવાર અમેરિકાના પત્રકારે સ્વામીજીને પ્રશ્ન કર્યો, સ્વામીજી તમારા દેશમાં કયા જાનવરનું દૂધ સૌથી પવિત્ર ગણાય? સ્વામીજી સાહેબ એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વગર તરત કહી દીધું, ભેંસનું. અમેરિકાના પત્રકાર ગુસ્સે ભરાઈ ગયા, સ્વામીજી તમે બોલવામાં ક્યાંક થાપ ખાઈ ગયા હો, તમારા દેશમાં તો ગાયનું દૂધ પવિત્ર ગણાય છે. ત્યારે સ્વામીજીએ જે જવાબ આપ્યો ને સાહેબ, મારે તમારે જીવનમાં ઉતારવા જેવો છે. સ્વામીજીએ કીધું, તમે પૂછ્યું શેનું? જાનવરનું. અમે ગાયને જાનવર ના કઈ માં કઈ ભલા માણે. હે, હા,
વહાણ્યું વલવતી 9 લાખ ધેનું નામ હરિવાર ફેરન હાર, એ તો છુમટ લેતું સાંભળા. હા, આપણે ગાયને માનો દરજ્જો દઈએ છીએ. હા, નકર નથી. હમણાં એક ભાઈ મને કહેતા હતા કે હું હમણાં બગીચામાં ગયો, એક કપલ બગીચામાં બેઠું હતું, હાથમાં હાથ નાખી. હા, એક કપલ બગીચામાં હાથમાં હાથ નાખીને બેઠું હતું. એટલે પોલીસ ત્યાંથી નીકળી. એટલે પોલીસે કીધું કે ભાઈ એ કે અહીં બગીચામાં આ રીતે હાથમાં હાથ નાખીને બેવાની મનાઈ છે, કે ખબર નથી કે ઓલો ભાઈ કે અમે કે અમારા લગ્ન થઈ ગયા અહીં કે તો પછી ઘરે બેહો ને, ઘરે અહીં બગીચામાં હું બેઠા. તો ઓલો ભાઈ બોલ્યો એ કે કોના ઘરે બેહી? આના ઘરે બેહી તો એના ઘરવાળાને વાંધો, મારા ઘરે બેહી તો મારી ઘરવાળીને વાંધો. હા, જૂના જમાનામાં સાહેબ હે ને પેલા ડબલા આવતા, હવે આ મોબાઈલને થઈ ગયા. પેલા તો હાવ સાદા ડબલા આવતા, પછી કોડલેસ આવતા થયા. કોડલેસ એટલે શું કે અમુક લિમિટ સુધી એનું કવરેજ આવે, પણ એની પહેલાંના સમયમાં છે ને સાદા ફોન આવતા ડબલા. ત્યાં બધું કુટુંબ સાથે રહેતું. તો એ સમયની વાત છે. એક ઘરવાળાએ રાતે 10 વાગે ટેલિફોનની રિંગ આવી ડબલામાં. એટલે ઘરવાળાએ કીધું ઘરવાળીને એ કે મારો ફોન હોય તો કહી દેજે આ ઘેર નથી. ઘરવાળી ફોન ઉપાડ્યો. હાલો, હા 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 હા, ના ના આ ઘરે જ છે એ કે, એમ કરીને ફોન મૂકી દીધો. ઘરવાળાનો મગજ ગયો. એલી એ કે તને કીધું તો નહીં કે મારો ફોન હોય તો કહી દેજે ઘરે નથી? હું રોગી મગજનું દહીં કરીને બેઠી. જન્મના બે હોય કે મારો ફોન હતો. તમારી સમજદારી વંદન હે, બાકી તમારી વાર્ષિક પરીક્ષા હતી. હા, એટલે હમણાં એક ભાઈ મને કહેતા હતા કે સાહેબ કે 2000 પછી કોઈ બાળક જન્મતું જ નથી. તો મેં કીધું મને કે બધા બાપ જ જન્મે. બાળકો તો બાળકને પ્રશ્ન પૂછ્યો. મેં કીધું બેટા ઊભો થા. ઊભો થયો. મેં કીધું બોલ તારું નામ શું? મને કે છગન. મેં કીધું સરસ, કેટલામું ભણે છે? મને કે સાહેબ 8મું. મેં કીધું વેરી ગુડ. માતા પિતા? મને કે સાહેબ માતા તો કોઈ દી ના પિતા, પણ પિતા કોકતી 2 પેગ મારી લેતા. રાષ્ટ્રીય કાર્યક્રમની વાત કરે. હા, હમણાં એક કાકા હે ને એને કાપડનો ધંધો સાહેબ. હો, કાપડનો ધંધો. તો રાત્રે એને સપનું આવ્યું. હવે જો ઘણા ધંધો હે ને મગજમાં ચડી જાય. એટલે એને રાત્રે સપનું આવ્યું. સપનામાં એક ગ્રાહક આવ્યું. એ કે કાકા 1/2 મીટર આપો એ કે કાપડ. તો કાકા રાતે નીંદરમાં ઊભા થયા. ધોતી પહેરી હતી. ચાલ લે ભાઈ, એ દીધું 1/2 મીટર. થોડીક વાર થઈ બીજો ગ્રાહક આવ્યો. કાકા 1/2 મીટર મને આપો કાપડ. કાકા પાછું ચાલ લે ભાઈ. આ બધી ચડચડાટી બોલી ને તો કાકી જાગી ગયા રાતે 2 વાગે. કાકી જાગીને કાકાને ઉઠાડ્યા. એ કે ઉઠો ઉઠો, અને એ કે એક તાકો તમારે હાટું રાખો. બધાને દાન દઈ દીધું. દિગંબર બની ગયા, દિગંબર. હા, એટલે બહુ અઘરું હોય સાહેબ. હા, બહુ અઘરું હોય સાહેબ, બહુ અઘરો થઈ ગયો માણસ. હા, હમણાં એક ભાઈ મને કહેતા હતા સાહેબ કે કોઈ એવું કામ કરું જે મહેનત બીજા કરે ને રૂપિયા આપણને મળે. મેં કીધું હા. મને કે શું? મેં કીધું એક કામ કર, સુલભ શૌચાલય ખોલ. તારે વગર મુફતનું લઈ લેવું તો બીજું શું કરું સાહેબ? મને છે ને મારા બાપુજી એક શીખામણ આપી, ખૂબ સુંદર મજાની, જીવનમાં ઉતારવા જેવી. મારા બાપુજીએ ખૂબ સુંદર મજાની વાત કરી. એ મને એમ કહેતા કે ગરીબી છે ને એ માણસને મજબૂર કરી શકે, અપાઈજ નહીં. ગરીબી માણસને મજબૂર કરી શકે, અપાઈજ નહીં. પણ આળસ છે ને એ તો તંદુરસ્ત મનુષ્યને પણ વિકલાંગ કરી શકે છે. હા, જીવનમાં આળસ ક્યારેય ના રાખે છે. ધંધો છે ને ગમે એ કરે. એક દીકરાનું રિઝલ્ટ આવ્યું. એટલે બાપે કીધું કે બેટા કે આ જોજો તારું રિઝલ્ટ. ગણિતમાં 50માંથી 12, વિજ્ઞાનમાં 50માંથી 9, અંગ્રેજીમાં 50માંથી ખાલી 3. ત્યારે છોકરાએ કીધું પપ્પા લાવો તો. છોકરાએ રિઝલ્ટ જોયું. પપ્પા કે મારું રિઝલ્ટ નથી, તમારું રિઝલ્ટ. એટલે બીજાના ફળિયામાં પ્રકાશ પાડવા કરતાં આપણે આપણું જોઈએ. નકર હમણાં એકવાર ડૉક્ટર પાસે એક ભાઈ ગયા. ડૉક્ટર પાસે ભાઈ ગયા ને એટલે એને પૂછ્યું કે શું ખાધું હે? અને જોજો ડૉક્ટર છે ને બહુ તૈયાર હોય છે. એ ખાધા ઉપર મૂલ્યાંકન કરી લે સાહેબ. શું ખાધું એના ઉપર મૂલ્યાંકન કરી લે. શું ખાધું? તો કે ગુલાબજાંબુ, બટેકાવાળા, ભજીયા, ચટણી. તો એને એ પ્રમાણે ઇલાજ થાય. લાવો 500. અને કીએ છાશ ને ભાખરી તો લાવો 50 રૂપિયા. એના ઉપર મૂલ્યાંકન થતું હોય સાહેબ. હા, નકર હમણાં વિદેશ અમારે
તમારા બધેની દયાથી અને ભગવાનની કૃપાથી જવાનું ઘણીવાર થતું હોય. તો હમણાં વિદેશ અમારો પ્રોગ્રામ, તો સાહેબ લંડનની વાત કરું, લંડનમાં અમારો પ્રોગ્રામ, તો લંડનમાં બધી સુવિધાઓ અલગ અલગ પ્રકારની આવે. તો અહીંયા હે ને બૂટ પાલિશ કરવાના મશીન આવી ગયા. આપણી ઘણી આ બહાર બેઠા ના હોય બધા, બૂટ પાલિશ કરવાના મશીન આવી ગયા. તો અહીંયા કઈ રીતનું હોય, એક પગ નાખવાનો, બૂટની પાલિશ થઈ જાય, પછી બીજો પગ નાખવાનો, પછી બીજો પગ નાખો ને એટલે બીજો પગ મશીન કાઢે નહીં, પકડી રાખે. તમે એને 10 પાઉન્ડ નાખો ને ત્યારે જ બીજો પગ બહાર કાઢે. એટલે આ ભારતીય અને એમાં ખાસ કરીને ગુજરાતી ક્યાંય પાછા પડે. એક પગ અંદર નાખ્યો આપણે, બૂટ પાલિશ થઈ ગયું, કાઢી લીધો, બીજો પગ બીજા મશીનમાં નાખ્યો, અવાજમાં થઈ ગયું. થોડીક વાર થઈ એક ભૂરીઓ આવ્યું, ભૂરીએ આવીને પગ નાખ્યો પોતાનો, તો મશીને પગ પકડી લીધો, એક નાઈટ 10 પાઉન્ડ નાઈટ, પછી ચોખ્યું. હા, હમણાં મારે એકવાર બસમાં મુસાફરી કરવાની થઈ. તો બસમાં જતા હતા ને, તો બાજુમાં એક કાકા બેઠા હતા. તો કાકા આમ કરી રહ્યા. મેં કીધું કાકા શું કરો છો? મને કે આમ કરો, મજા આવે, મજા. મેં કીધું પણ શેની? મને કે તમે કરો તા ખરા હો. મને તેમ થયું આ ભાઈ યોગની કોઈ નવી ક્રિયા આવી હોય કે ભાઈ આમાં ભસ્તિકા પ્રાણાયામ ને કેટલાય પ્રાણાયામ આવે. બાબા રામદેવે કીધું આટલા પ્રાણાયામ કરો તો રોગ ભાગે દૂર. મેં કીધું આ કંઈક પ્રાણાયામ આવે. હું આમ કરવા માંડ્યો. સાહેબ 15 મિનિટ સુધી આમ કર્યું, મને કંઈ મજા ના આવી. મેં કાકાને કીધું, મેં કીધું કાકા આમાં શું મજા આવે? મારે આંગળીને ટેરવાને બધું દુખવા માંડ્યું. મને કે મજા ન આવી? મેં બિલકુલ મજા ન આવી. મને કે લે આલે લે કે હું કહેવાનું ભૂલી ગયો હતો, તે નાકમાં આંગળી નાખી હતી. એલા ગોબરેશ, મને એમથી એક નાક પર ઢીબો હું મારી લઉં. એટલે પણ આવા માણસ છે સાહેબ, આમાં ક્યાંય આજકાલ સાહેબ ફરવા જવાની ક્યાંય જરૂર નથી. લોકો છે ને બેઠા બેઠા જ મગજ ફેરવી નાખે. હા ખરેખર ગોબરેશ નહીં, હું બીજું સાહેબ વિચારો તો ખરી. હા, અને અમુક છે ને એના એવા જ વિચારો સાહેબ. હમણાં એક ભાઈને છે ને આમ કચરો વીણતા હતા ને, તો એમાંથી કચરામાંથી એને હીરો મળ્યો. તો કચરામાંથી હીરો મળ્યો ને એટલે એણે હીરો લઈ લીધો અને પછી રાખી મૂક્યો. પછી કોઈએ પૂછ્યું કે હવે હું ધંધો કરાવ? તો કે બસ કચરો સાફ કરું. તો કે કેમ? તો કે હજી વિચારું છું પાછા હીરા મળી જાય, પાછા હીરા મળી જાય. એટલે એમ મળતા હશે. કચરામાંથી હીરા મળે તો એનો સદુપયોગ કરીને ક્યાંક ધંધામાં રોકાય. પણ અમુકને મગજમાં જ એવું હોય કે ના આપણે આમાં જઈ તો આમાં જ રહી. હા, એટલે ઘણાને ધંધા જ મગજમાં ચડી જાય. હમણાં તો એક આમ ઘરે બેઠો હતો, બહારથી એક બૂમ પાડી, 250 રૂપિયાનું રોકાણ કરો ને બેઠા બેઠા ખાઓ. 250 રૂપિયાનું રોકાણ કરો ને બેઠા બેઠા ખાઓ. તો મને તેમ થયું લે 250 રૂપિયાનું રોકાણ ને બેઠા બેઠા ખાવાનું. મેં ગયા આ તો શું હશે? હું વળી બહાર જઈને જોવા ગયો તો ખુરશી વેચવા વાળો હતો. મેં કીધું ભાઈ આ હું? મને કે 250 રૂપિયાનું રોકાણ કરો ને તમે તમારે બેઠા બેઠા ખાઓ. હા, બેઠા બેઠા ખાવાની વાત કરતો. બોલો કે મારો હમણાં અમદાવાદ પ્રોગ્રામ, મનોજભાઈ હમણાં મારો અમદાવાદ પ્રોગ્રામ ને તે આવતીકાલે પ્રોગ્રામ હતો મારો. તો આજે મારે ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ, પારસી આવે ને ઇસ્ત્રી, તો એ ખરાબ થઈ ગઈ. તો મારી ઘરવાળી કહે કે આજે ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ છે ને તમારા કપડામાં ઇસ્ત્રી કરવી છે, પણ તમારો કાલ પ્રોગ્રામ છે ને આજે જ બગડી ગઈ છે, તો હવે તમે 2 દી પછી નવી લઈ આવજો. તો બાજુમાં ભાઈ છે એની તમે 1 દી માગી આવો તો તમારા કપડામાં ઇસ્ત્રી થઈ જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, લાવી ને. તો હું હજી આમ બહાર નીકળો તો એ 2 માણ આમ ફરિયામાં જ બેઠા હતા ખાટલા ઉપર. હો, તો મેં પૂછ્યું, મેં કીધું ભાઈ ઇસ્ત્રી છે? મને કે આ બેઠી મોં ચડાવીને. મેં કીધું એલા એ નહીં. મને કે તો? મેં કીધું ગરમ થાય. મને કે બાજુમાં તો આવો, આવા શિયાળામાં 40 ડિગ્રી તાપમાન, 40 ડિગ્રી. અલા મેં કીધું એમ નહીં. મને કે તો? મેં કીધું કરંટ લાગે ઈ. મને કે અડોતા ખરા 440 વોલ્ટનો ઝટકો દે. અરે બાપા બહુ કહી. મેં પછી છેલ્લો ઘા માર્યો સાહેબ. મેં કીધું લા એમ નહીં. મને કે તો? મેં કીધું ઘડી ભાંગી નાખે ને ઈ. મને કે મને આખો ભાંગી નાખ્યો, તમે ઘડીની વાત કરો. આખા ભાંગી નાખ્યા સાહેબ, આખા ભાંગી નાખ્યા. હા, પણ અંતમાં 2 પંક્તિ કહી અને મારી વાત પૂરી કરીશ કે દશા તમારી અંતિમ ક્ષણોમાં કંઈક એવી હોવી જોઈએ. દશા તમારી અંતિમ ક્ષણોમાં કંઈક એવી હોવી જોઈએ કે સ્વાગત માટે તો સ્વર્ગમાં પણ દોડધામ હોવી જોઈએ. સ્વાગત માટે તો સ્વર્ગમાં પણ દોડધામ હોવી જોઈએ. અસ્તુ જય